દિવાળી આવે એટલે ઘણા યુવાનો માટલા અને પાઇપમાં ફટાકડા ફોડતા હોય છે, પણ આ વર્ષે આ 2 સેકન્ડની મજાએ એક પરિવારની દીકરીનો જીવ લઈ લીધો છે. મિત્રો, આ દુઃખદ બનાવ છે અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ચેનપુર પાસે આવેલી પટેલ ડેરી પાસેનો. અહીં 3 યુવકો જાહેર રોડ પર લોખંડની પાઇપ ઊભી રાખીને તેમાં ફટાકડા ફોડી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન પાઇપ પડી ગઈ અને ફટાકડો ફૂટતાની સાથે જ તે એક 16 વર્ષીય દીકરીના કપાળ પર વાગી હતી. 21 ઓક્ટોબર 2025 મંગળવાર એટલે કે દિવાળી બાદ પડતર દિવસે બનેલી આ ઘટનામાં દીકરીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ રક્ત વધુ પ્રમાણમાં વહી જવાના કારણે અને ઈજા ખૂબ જ ગંભીર હોવાના કારણે તેણીનું સારવાર દરમિયાન નિધન થયું હતું. સાબરમતી પોલીસે સીસીટીવીના આધારે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે, જેમાં એક યુવાનનું નામ શિવાંગ છે, જ્યારે 2 યુવાનો સગીર છે. ત્રણેયની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે યુવાનો છેલ્લા 3 વર્ષથી દિવાળી પર આ રીતે લોખંડની પાઇપમાં ફટાકડા ફોડે છે. મિત્રો, હવે આ ઘટનાને લઈને આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું, પરંતુ આ દુઃખદ ઘટનાને લઈને તમે શું કહેશો? કરો કોમેન્ટ.